નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો મિત્રો, આજના આપણે લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 4 આપણી જે જ્યાંથી આપણે અટક્યા હતા, જ્યાં લેક્ચર નંબર 3માં આપણે દાખલા ગણ્યા હતા ફેરાડેના નિયમને લગતા. એવા એક બે દાખલા બાકી છે આપણે એના લગતા, આપણે જોઈ લઈએ. મિત્રો, ફેરાડેનું સૂત્ર આપણે ફરીથી યાદ કરીએ. પ્રેરિત થતું EMF E બરાબર -dφ/dt માઇનસ dφ/dt. આપણી પાસે સૂત્ર આવું -dφ/dt. પ્રેરિત થતું EMF એ કુંજળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અને ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું આપણે આટલું બોલી શકીએ છીએ. ચલો, જો n આંટા હોય તો આપણે આવું મૂકી શકીએ -n dφ/dt. આવું આપણે સૂત્ર ફેરાડેમાં આપણે જોયું. ઋણ ચિહ્ન મિત્રો આ પ્રેરિત થતી EMFની દિશા અને પરિણામે તેમાં વહેતા પ્રવાહની દિશા પણ દર્શાવે છે, જે વિરુદ્ધ દિશા છે, માટે આપણે માઇનસ બોલીએ છીએ. ફેરાડેનો નિયમ શું આપે છે? પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. યાદ રાખજો મિત્રો, ફેરાડેનો નિયમ શું આપે છે? તો ફેરાડેનો નિયમ પ્રેરિત EMFનું મૂલ્ય આપે છે. મિત્રો, તો આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 6.3માં આપણે અહીંયા જોઈએ છીએ 10 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર આપેલા છે. 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગુંજળા ને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, આ હોરિઝોન્ટલ, ધીસ ઇઝ વર્ટિકલ, આ વર્ટિકલ ઊર્ધ્વ ઘટક કહેવાય. આ સમક્ષિતિજ ઘટકને લંબ રહે. ધારો કે આ ગુંજળું છે, તો આ સમઘટકની આ લંબ, આ ગુંજળાનું જે સમતલ જે છે એ ક્ષેત્રના સમઘટકની લંબ રહે ત્યાં આપણે મૂકવાનું છે. તેને 0.25 સેકન્ડમાં તેના ઊર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે છે. આમ ધારો કે હોય અને ઊર્ધ્વ ઘટક એટલે y, તો આપણે આને આમ 180 ડિગ્રી આમ ભ્રમણ આપવાનું. આમ ભ્રમણ આપી તો એ વખતે આપણને મૂલ્ય 180 ડિગ્રી તદ્દન આપણે એનો વ્યાસ જે છે, વ્યાસને અનુલક્ષીને આપણે કહેવાનું થાય, તો એ આપણે ભ્રમણ કરાવવામાં આવે છે. આ ગુંજળામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળ પૃથ્વી પરના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻⁵ ટેસ્લા છે. આપણે જોઈએ. હવે આપણે જે દાખલામાં આપ્યું છે ધ્યાનથી આપણે એને અહીંયા અલગ રીતે તારવીએ. ચાલો, આ બરાબર 10 સેન્ટીમીટર મિત્રો. ચલો એને મીટર કરીએ તો 0.1 મીટર. અને કેવું હોય તો 10⁻1 મીટર. 10⁻1 શું કરીએ આપણે? 10 ને 100 વડે ભાગી દીધા. સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા માટે 100 વડે ભાગી. ચલો, જોડી આપણે ક્ષેત્રફળ લઈએ. એ બરાબર πr². ગુંજળો છે, ગોળાકાર સ્વરૂપમાં ગુંજળાને લઈએ છીએ. πr². પાઈની કિંમત કેટલી? 3.14. અને અહીંયા 10⁻1 આરની કિંમત એનો ઉપર. ચલો, બરાબર 3.14 ગુણ્યા 10⁻². ગુણાકાર, ઘાતાંકનો ગુણાકાર -2 મીટર. ચલો, ઓકે. આંટાઓ તમને આપેલા છે, એમ કેટલા આપ્યા છે? 500. પછી આ આપેલું છે, r બરાબર 2 ઓહ્મ. હવે વધીએ તો લંબ રેખે મૂકવામાં આવે છે. શરૂઆતમાં θ1 લઈશું 0 ડિગ્રી. આમ ધારો કે વિચાર સમક્ષિતિજ ઘટક, તો ચુંબક ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ આ દિશામાં છે. અને એ વખતે ઊંધું જે છે એવી રીતે ગોઠવણ કરવામાં આવી છે કે જે સમતલ એ પૃથ્વીના આ ક્ષેત્રના ઘટકને લંબ રહે. આમ મૂકવાનું. તેનું ક્ષેત્રફળ સદિશ બહારની બાજુ ક્ષેત્રફળ સદિશ એ દિશામાં જ આપણને ચુંબકીય ક્ષેત્રનો ઘટક માટે બંને વચ્ચે ખૂણો કેટલો થાય? 0. ચલો, ત્યાર પછી ડેલ્ટા ટી સમય આપી દીધો છે. શરૂઆતનો સમય 0 હોય અને આટલા સમય પછીને આપણે મેળવીએ છીએ ડેલ્ટા ટી બરાબર 0.25 સેકન્ડ. ઊર્ધ્વ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ આપવામાં આવે છે.
એને ભ્રમણ આપીએ, ભ્રમણાંતર નાખીએ એમ આપીએ આમ, તો એ વખતે એનું ક્ષેત્રફળ સદિશ બદલાઈ ગયું. ચુંબક ક્ષેત્રનું ઘટક આમ છે, ક્ષેત્રફળ સદિશ આમ આવે એટલે બંને વચ્ચે ખૂણો કેટલો 180 અને થીટા 2 બરાબર 180 ડિગ્રી. તો પ્રેરિત EMF ની શોધવાનું છે, I શોધવાનું છે, પણ બંને માટે ચુંબકીય ક્ષેત્રનો જે પેલો ઘટક છે એ કોમન છે 3 ગુણ્યા 10 ની માઈનસ 5 ના 30. તો આપણે b નું મૂલ્ય b1 અને b2 તરીકે નહીં પણ b તરીકે જ લઈશું. a નું મૂલ્ય a1 a2 ને પણ a તરીકે જ લઈશું. પણ હા, થીટાનું મૂલ્ય બદલાય છે તો એ આપણે અહીંયા એ પ્રમાણે ગોઠવણ કરીશું. ચલો e બરાબર -10 d5 આમ ના લખું તો આમ પણ લખી શકાય -m ડેલ્ટા phi બાય ડેલ્ટા. ચલો મિત્રો, હવે આપણે જે પદો હજુ આપણે મૂકવાના બાકી રાખીએ છીએ, ડેલ્ટા phi જેમ આપણે ડેલ્ટા v કહીએ તો અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ વાત કરીએ એમ ડેલ્ટા phi એટલે અંતિમ ફ્લક્સમાંથી પ્રારંભિક ફ્લક્સ બાદ કરીશું ભાગ્યા ડેલ્ટા. ચલો બરાબર -n a b. મિત્રો ફ્લક્સનું સૂત્ર શું છે? ફ્લક્સ બરાબર ab cos થીટા. યાદ રાખો ab cos થીટા. એમાં a બંનેમાં કોમન છે, અચળ છે, બંનેમાં આપણે એ મૂલ્ય લેવાનું છે પણ થીટાનું મૂલ્ય બદલાય છે. અહીંયા શું આવશે? cos થીટા 2 માઈનસ બોલો ab cos થીટા 1 ભાગ્યા ડેલ્ટા. ચલો શું કોમન નીકળશે ઉપર? માઈનસ n cos થીટા 2 માઈનસ cos થીટા 1 ભાગ્યા ડેલ્ટા. મિત્રો, તો આપણે હવે એ પદને હવે કિંમતો સાથે દર્શાવીએ. આપણને શું પદ મળે ધ્યાનથી જોઈએ છીએ. ચલો e બરાબર e નું મૂલ્ય આપણે અહીંયા જોઈએ માઈનસ, ચલો n એટલે 500 a તમને આપ્યું છે 3.14 ગુણ્યા 10 ની માઈનસ 2. પછી b નું મૂલ્ય કેટલું છે? 3 ગુણ્યા 10 ની માઈનસ 5. હા, હવે થીટા cos થીટા 180 cos 180 માઈનસ cos 0 ભાગ્યા. ચલો ડેલ્ટા t એટલે કેટલું છે આપણા પાસે સમય? 0.25. હવે આપણે માઈનસ, ચલો માઈનસ આપણે સીધું બતાવીએ 500 ગુણ્યા 3.14 ગુણ્યા 3 કેટલો જવાબ આવે છે? 4710 ગુણ્યા 10 ની માઈનસ 7 માઈનસ 5 માઈનસ 2. ચલો cos 180 માઈનસ 1 માઈનસ 0 સોરી 1 બરોબર. cos 0 એટલે આપણા માટે 1 ભાગ્યા 0.25. છેલ્લો જવાબ લખું છું. છેલ્લો જવાબ ચલો 4710 ગુણ્યા, જો માઈનસ અને માઈનસ એટલે માઈનસ 2 થશે, એક સ્ટેપ પડે મને 710 ગુણ્યા માઈનસ 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ભાગ્યા 0.25 ગુણ્યા 2 કે ભાગ્યા 0.25 એટલે થશે. ચલો બતાવું છું e બરાબર માઈનસ આ માઈનસ અને આ માઈનસ પ્લસ કરી દો એટલે સીધે સીધું પ્લસ મૂકો ચાલશે. ચલો ઓકે 37680 ગુણ્યા 10 ની માઈનસ 7 એટલે 3.70 8 નો 7 મૂક્યો ગુણ્યા 10 ની. ચલો અહીંયા પોઈન્ટ છે 1 2 3 4 4 આપણે બાદ કરો તો
-3 અહીંયા વોલ્ટ, એટલે આપણે મિલી વોલ્ટ કહેવો તો પણ ચાલે, મિલી વોલ્ટ 10⁻³ ચલો I બરાબર ઓહમનો નિયમ R બરાબર V/I પરથી I ને સૂત્રનો કરતા બનાવો એટલે આપણને I અહીંયા જશે R નીચે V ભાગ્યા E ભાગ્યા, ચલો એનું મૂલ્ય આપણે મળી ગયું 3.77 ગુણ્યા 10⁻³ ભાગ્યા R. R આપણને આપ્યું છે 2 બરાબર I બરોબર છે 3.77 ભાગ્યા 2 1.885 ગુણ્યા 10⁻³ એમ્પિયર. આવું કંઈ ચાલે 1.89 મિલી એમ્પિયર. મિત્રો ધ્યાન આપજો 1.189 મિલી એમ્પિયર આપણને અહીંયા પરિણામ મળે છે. ચલો ખ્યાલ આવી ગયો. તો આપણે ઉદાહરણ નંબર 6.3 ગણીશું. મિત્રો હવે પ્રશ્ન એક નવો છે આપણી પાસે. વાહક ગૂંચળામાં પસાર કરેલ વિદ્યુત પ્રવાહને લીધે ગૂંચળાનો કયો છેડો ઉત્તર ધ્રુવ, કયો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે એ આપણને કેવી રીતે ખબર પડશે મિત્રો એ જોઈએ. આપણે સામાન્ય રીતે કોઈ ગૂંચળામાં આપણે પ્રવાહ પસાર કરીએ તો ગૂંચળું સ્વયં ચુંબક તરીકે વર્તે છે. કયો નિયમ આવ્યો? ઓસ્ટેનનો નિયમ આવી ગયો. ગૂંચળું પોતે એ ચુંબક તરીકે વર્તશે અને ચુંબક તરીકે વર્તશે એ વખતે એમાં સ્વયં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. હવે એ ધારો કે ગૂંચળું છે, આમ ગૂંચળું આના ઉપર આપણે તાર વીંટાળ્યું વિચાર ઠીક સુધી. હવે આપણે એને કહીએ કે ચુંબક તરીકે વર્તે છે અને એમાંથી હવે પ્રેરિત પ્રવાહ પસાર થશે. એ વખતે ગૂંચળાનો આ બાજુનો છેડો જે ગોળાકાર સ્વરૂપમાં હશે, ગૂંચળાનો આ બાજુનો છેડો પણ ગોળાકાર સ્વરૂપમાં હશે. અહીંથી પ્રવાહ ધારો કે દાખલ થયો અને ગૂંચળામાં ફરતો અહીંયા આવી નીકળી જાય તો આપણે એના સમતલને લંબ રૂપે જોવાનું. લંબ રૂપે જોઈએ તો લંબ રૂપે જોવાથી જો પ્રવાહની દિશા અનુક્રમે સમઘડી અને વિષમઘડી, હું બતાવું ધ્યાન આપજો. ધારો કે ગૂંચળાનો એક છેડો છે, એ છેડાને લંબ રૂપે આપણે જોઈએ અને ગૂંચળાનો લંબ રૂપે જોયેલો છેડા પાસે આપણને પ્રવાહ આમ સમઘડી દિશામાં વહેવાનું આપણને દર્શાવે. સમઘડી તે વખતે આપણી નજર સમક્ષ રહેલો, આપણી સામે રહેલો આ છેડો કે જેમાં તમને પ્રવાહની દિશા કેવી બતાવી છે સમઘડી અને પછી આગળ નીકળી જતો હોય તો એ વખતે એ ગૂંચળાનો તમારી તરફનો છેડો એ એરો જોડ્યો અને એ પ્રમાણે આપણને કયો ધ્રુવ મળે છે? દક્ષિણ ધ્રુવ. દક્ષિણ ધ્રુવ સાઉથ પોલ આપણને મળે છે. તો એ તમારી નજર સમક્ષ રહેલો ગૂંચળાનો એ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે અને બરાબર બીજી બાજુએ છેલ્લે એ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે, આ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. પણ જો તમે તમારી નજર સમક્ષ જે ગૂંચળું તમે રાખો છો જે છેડો એ છેડો ધારો કે એમાં આપણને વિષમઘડી દિશામાં આપણને પ્રવાહ પસાર થતો હોય. અહીંથી આમ જુઓ તો પ્રવાહ આમ જતો હોય, આગળ નીકળી જતો અથવા તમારી તરફ આવતો હોય. વિષમઘડી દિશામાં હોય તો એ વખતે આપણને આમ દેખાય. કયો ધ્રુવ બને છે આપણા માટે? તમારી તરફનો એ છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. આ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે તો બરાબર એની સામેનો છેડો કયો હોય? દક્ષિણ ધ્રુવ. ફરીથી મિત્રો આપણે કોઈ પણ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ગૂંચળું પોતે સ્વયં કહીએ આપણે પોતે ચુંબક તરીકે વર્તે છે અને પરિણામે પોતાનામાં જ એ પ્રેરિત વિદ્યુત પ્રવાહ આપણને ત્યાં જોવા મળશે. જો આ પ્રેરિત પ્રવાહ તમે આમ ગૂંચળાની સમતલને લંબ રૂપે જુઓ
તમારી તરફનો છેડો તમે ધ્યાનથી જુઓ અને એ વખતે એમાંથી વહેતો પ્રવાહ જો તમને સમઘડી દિશામાં જોવા મળે, સમઘડી દિશામાં, તો એ તમારી તરફનો છેડો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એમ કહેવાય. દક્ષિણ ધ્રુવ છે બરાબરની સામે કયો છેડો છે? ઉત્તર ધ્રુવ. પણ જો તમારી આંખ પાસે રહેલો જે સમતલ છે ગુંચળાનો, એમાં વહેતો પ્રવાહ એ વિષમઘડી દિશામાં હોય, વિષમઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, તો એ વખતે તમારી આંખ પાસે રહેલો આ છેડો ગુંચળાનો એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે અને બીજી બાજુનો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. મિત્રો, તો આપણે કયો છેડો ઉત્તર ધ્રુવ અને કયો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે આપણે સરળતાથી આપણે મિત્રો નક્કી કરી શકીએ છીએ. પણ હા, ગુંચળાના એ છેડાને સમતલ લંબરૂપ, સમતલને લંબરૂપે તમારે રહીને જોવાનું અને લંબરૂપે જોવાથી જો સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો દક્ષિણ ધ્રુવ, એની તદ્દન વિરુદ્ધમાં રહેલો છેડો એ ઉત્તર ધ્રુવ. પણ જો વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો તમારી આંખ પાસે રહેલો એ જ છેડો એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે અને સામેનો બીજો છેડો જે છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ. મિત્રો, એક ખૂબ જ મહત્ત્વનો અને આપણા માટે એ વારંવાર ઉપયોગમાં આવતો એક નવો પ્રશ્ન જે આપણા માટે મહત્ત્વનો આઈએમપી છે, યાદ રાખજો, જેને લેન્ઝનો નિયમ કહેવાય. શું કહેવાય? લેન્ઝનો નિયમ. જોઈએ આપણે લેન્ઝનો નિયમ લખો અને તે ઊર્જા સંરક્ષણ નિયમનું વિશિષ્ટ કથન છે તેનું સમજાવો. તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે લેન્ઝનો નિયમ કયા નિયમનું વિશિષ્ટ કથન છે? શું જવાબ આવશે? ઊર્જા સંરક્ષણ. ઊર્જા સંરક્ષણ કોને કહીશું? આપણે કહીએ બ્રહ્માંડમાં ઊર્જાનો જથ્થો અચળ રહે છે, ઊર્જાનો નાશ કરવો શક્ય નથી, નવી ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઊર્જાનો સંગ્રહ પણ કરી શકાતો નથી. હા, ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજી ઊર્જામાં આપણે બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. તો એનું વિશિષ્ટ કથન છે. હવે આ જે લેન્ઝનો નિયમ છે એ પહેલાં જોઈ લઈએ. મિત્રો, જર્મન ભૌતિક વિજ્ઞાની છે હેનરીચ ફ્રેડરિક લેન્ઝે 1834માં જે નિયમ આપ્યો તે લેન્ઝના નિયમ તરીકે ઓળખાયો અને આ નિયમ જે છે એ પ્રેરિત ઈએમએફની દિશા આપે છે. મિત્રો, પહેલા પણ મેં કીધું ફેરાડેના નિયમમાં ફેરાડેનું સૂત્ર તમે મૂકશો તો ત્યાં તમને સૂત્ર આવું આપણે લખીએ છીએ ફેરાડેના નિયમ મુજબ. ચલો, પ્રેરિત ઈએમએફ E બરાબર માઇનસ d∅ dt. આપણે એ આંટા દર્શાવ્યા નથી, આપણે એક જ આંકો છે વિચારીએ છીએ. તો ઋણ નિશાને શું કીધું? ફેરાડેનો નિયમ એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય આપે છે. આ ઋણ નિશાને એ પ્રેરિત થતા ઈએમએફની દિશા અને પરિણામ તેમાં પ્રેરિત થતા પ્રવાહની પણ દિશા દર્શાવે છે. તો આ નિયમને આપણે અહીંયા ફેરાડે નિયમ કીધો, બસ એની જ રજૂઆત છે. પ્રેરિત ઈએમએફ દિશા. મિત્રો, નિયમ જોઈએ આપણે. પ્રેરિત ઈએમએફની દિશા એટલે કે સંજ્ઞા એવી હોય છે કે તે આની દિશા પર સંજ્ઞા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે, પ્રેરિત કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. પ્રેરિત ઈએમએફ એવો જ આપણને ઉત્પન્ન થશે કે જે એવો જ વિદ્યુત પ્રવાહ આપણને પ્રેરિત કરશે કે એ વિદ્યુત પ્રવાહ એ જેને ઉત્પન્ન કર્યો છે એનો જ વિરોધ કરે, બળવો કરે, એનો જ આપણને ત્યાં વિરોધ કરતો જોવા મળશે. વિરોધ દર્શાવવા માટે ઋણ નિશાની મિત્રો અહીંયા આવે છે. તો એ આપણે ફરી જોઈ લઈએ. નિયમ પ્રેરિત ઈએમએફની દિશા એટલે કે સંજ્ઞા એવી હોય છે કે તે એવો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. મિત્રો, આપણે પ્રયોગ નંબર 1 આપણે ભણી ગયા. ફેરાડેનો પ્રયોગ છે એના સૂત્રની જ આપણે વાત કરી છે. અહીંયા ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તો આવો પણ પ્રશ્ન પૂછાય તમને. ફેરાડેના નિયમમાં ઋણ નિશાની શું સૂચવે છે? તો ફેરાડેના નિયમમાં ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ચલો, અહીંયા આપણે પ્રયોગ આપણે જોઈ લઈએ.
આપણે પહેલા પણ જોયા, આપણે વિશે આપણે ભણી ગયા છીએ. તો જોઈએ, એક ગુંજળું લીધું જેનું નામ આપ્યું C1. આ ગુંજરાને સંવેદનશીલ કેન્દ્ર સાથે આપણે જોડી. આ ગુંજરાને આપણે અહીંયા મૂક્યું. બરાબર થોડું દૂર આપણે ચુંબક લીધું. ચુંબકનો ઉત્તર ધ્રુવ એ ગુંજરા તરફ લઈ તેમાં આપણે રાખી, દક્ષિણ ધ્રુવ આ બાજુ આવવાનું રાખી આપણે ગુંજરા તરફ એની ગતિ કરાવવામાં આપણે વિખ્યાત. એટલે જેવી ગતિ તમે કરાવો તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કારણે આના ચુંબકીય આપણ ક્ષેત્રમાં ફેરફાર થાય છે. પરિણામે એના ફ્લક્સમાં ફેરફાર થવાથી એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. હવે આ ઉત્પન્ન થયેલો પ્રવાહ કોના કારણે મળ્યો? તો ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર જે છે આ પરિણામ જે આપણને મળ્યું એના કારણે જ મળ્યું. એટલે ચુંબકીય ફ્લક્સના ફેરફારને લીધે જ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો. હવે પ્રેરિત પ્રવાહ શું કરશે? આ જેને એનો ઉત્પન્ન કર્યો છે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એનો જ વિરોધ કરશે. એ વિરોધ દર્શાવવા માટે ઋણ ચિહ્ન બતાવ્યું. તો જોઈએ, અહીંયા ચુંબકને તમે આમ ગુંજરા તરફ તમે ગતિ કરાવો છો, બરોબર છે? એટલે ગુંજરા તરફ ગતિ કરાવવાથી ગુંજરામાં એક ચોક્કસ દિશામાં ત્યાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તમે જુઓ, આ છેડો કયો છે? ઉત્તર ધ્રુવ. હવે ઉત્તર ધ્રુવની સામે તમે જુઓ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે કે આપણી બાજુનો છેડો કે જેમાં વિદ્યુત પ્રવાહની દિશા વિષમઘડી દિશામાં છે. વિષમઘડી દિશા દેખાય ને? વિષમઘડી દિશામાં હોય એટલે ઉત્તર છેડો રાખો તો આપણને વિષમઘડી દિશામાં પ્રમાણે ગુંજરામાં પ્રવાહની દિશા જોવા મળે છે. બંને કેવા થયા? સજાતીય ધ્રુવ. અને પરિણામે અહીંયા આ પ્રવાહ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો જ વિરોધ કરે છે. એને આપણે લેન્ઝનો નિયમ કહીશું. લેન્ઝના નિયમ પરથી આપણે આટલી ખબર પડે કે અહીંયા તમે જે છેડો ચુંબકનો ઉત્તર ધ્રુવ તમે ગુંજરા તરફ રાખો છો એ દિશામાં ગુંજરાનો છેડો એ ઉત્તર ધ્રુવ જ બને છે. હવે ઉત્તર ધ્રુવ વચ્ચે શું? આકર્ષણ થાય છે. મિત્રો, અહીંયા તમારે ચુંબકની થોડુંક જ તમારે આમ ગતિ આપીને તમે છોડી દો તો પણ તમને અહીંયા પ્રવાહ સંવેદનશીલ વર્તન દ્વારા દર્શાવવામાં આવે છે. આપણને ખબર છે ઉર્જા સંરક્ષણ નિયમમાં ઉર્જાનો જથ્થો અચળ રહે છે. અને એ પણ ખબર છે કે મફતમાં કંઈ મળતું નથી. મફતમાં કંઈ મળતું નથી. તમારે કંઈક મેળવવું હોય તો તમારે કાર્ય કરવું પડે. કંઈક તમારા તરફથી કાર્ય થવું જોઈએ. તમારે જો ટકાવારી મેળવવી હોય, સારું પરિણામ મેળવવું હોય તો તમારે ઘેર બેઠા બેઠા એમના ટકાવારી મળે નહીં, પરિણામ સારું આવે નહીં. એના માટે તમારે મહેનત કરવી પડે. મિત્રો, તો તમારા તરફથી કંઈક કામ થાય તો જ તમને ઉર્જા મળે. અહીંયા તો તમે જુઓ, તમે ચુંબકને થોડું તમે આમ લાવો તો તરત જ અહીંયા આમ લાવીને છોડી દો તમે તો પણ કેલોમીટર એ આપણને પ્રવાહ દર્શાવે છે. ગુણાવર્તન દ્વારા આપણને ખબર પડે છે. હવે તમે આમ થોડું છોડી જુઓ તો તમે અહીંયા મળ્યું, મતલબ કે તમને પછી તો તમે કોઈ પ્રક્રિયા કરી નથી. તમે આમ લાવીને છોડી દો તો આના ફ્લક્સમાં એવો ફેરફાર થશે, પરિણામે પ્રેરિત પ્રવાહ આવો જ ઉત્પન્ન થશે કે જે એનો જ વિરોધ કરશે, જે આ દર્શાવશે આપણને કોણાવર્તન દ્વારા. હવે ઉત્તર ધ્રુવ અને છેડો કયો છે? એ પણ ઉત્તર ધ્રુવ. બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. જો તમે એમ છોડી દો તો તમને એવું થયું કે તમે એક જ થોડુંક જ કામ કર્યું અને પછી તમે નથી કામ કરતા, છતાં તમને સામે ઉર્જા મળતી જાય. કઈ ઉર્જા? જો આને બાહ્ય પરિબળમાં જોડીએ તો I²RT જો ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા મળે. અને પરિણામ આપણને મફતમાં ઉર્જા મળી એમ કહેવાય. મફતમાં ઉર્જા મળતી નથી, કારણ કે ઉર્જા સંરક્ષણ નિયમ એ આપણને ત્યાં વિરુદ્ધ દિશામાં ખોટું કથન છે એવું કહી શકાય. ઉર્જા મેળવવા માટે તમારે કાર્ય કરવું પડે અને એ પણ એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય. શું થાય છે? તમે અહીંયા ચુંબકના આ ઉત્તર ધ્રુવ જે છે એની તરફ રાખીને તમે આની ગતિ કરાવો તો સામે એવી રીતે પ્રવાહ ઉત્પન્ન થશે કે જે આ ફેરફારનો શું કરશે? વિરોધ કરશે. એટલે ઉત્તર ધ્રુવની સામે એવી રીતે ગોઠવાશે ગુંજરામાં પ્રવાહની દિશા કે જે આ ગતિનો શું કરે? વિરોધ કરે. એટલે વિરોધ કરે તમે આમ મૂકીને છોડી દીધો, તમે આમ ગતિને છોડી દીધો, કારણ કે તમારે ગતિ કરાવવી પડશે. તમારે ગતિ કરાવવા માટે સતત કાર્ય કરવું પડે
છે. તમે સતત કાર્ય કરો તો તમારા દ્વારા જે કાર્ય થયું એ આપણને ઊર્જા સ્વરૂપમાં મળે છે. એ આમ નજીક લઈ જતા. અચ્છા, ચલો એને દૂર લઈ જઈએ. આને દૂર લઈ જઈએ. આને દૂર લઈ જવાથી આના ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ઘટાડો થાય. પછી વિદ્યુત પ્રવાહ એનું શું કરશે? વિરોધ કરશે. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દરેક સમય વિરોધ કરે. તમે નજીક લાવો તો પણ વિરોધ કરે, દૂર લઈ જાઓ તો પણ વિરોધ કરે. નજીક લાવો છો તો વિરોધ કેમ કરે છે? કે અહીંયા તમારી દિશા ગતિ કરવાની ઊંચા તરફ છે તો પ્રવાહ એવી ઉત્પન્ન થશે કે તમારી ગતિનો જ વિરોધ કરે અને એના માટે શું કરશે? અપાકર્ષણ ઉત્પન્ન કરશે. એના માટે છેડો કયો થઈ જશે? આના જેવો ઉત્તર ધ્રુવ સજાતીય. પણ તમે જો આને દૂર લઈ જાઓ તો આ છેડો બદલાતો નથી. દૂર લઈ જાઓ તો આના ફ્લક્સનો ઘટાડો થાય. એ ઘટાડો ન થાય એનો વિરોધ કરવા માટે વિવિધ પ્રવાહ એવી ઉત્પન્ન થશે કે જે અહીંયા ધ્રુવ હોય એનાથી વિરુદ્ધ દિશામાં, એટલે કઈ દિશામાં થશે એ પ્રવાહ? સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. સમઘડી એટલે દક્ષિણ ધ્રુવ અને કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ બંને કેવા છે? વિજાતીય છે, માટે આકર્ષણ થાય. પરિણામે આની ગતિ પછી આ ફ્લક્સમાં ઘટાડો કરે છે એનો જ વિરોધ કરે છે. એટલે નજીક લાવો તો સજાતીય આપણને ધ્રુવો દ્વારા વિરોધ થાય છે અને દૂર લઈ જાઓ તો વિજાતીય અને ગુંચળાનો એવી રીતે પ્રવાહ પ્રેરિત થશે કે ગુંચળાનો ચુંબક તરફનો છેડો એ દક્ષિણ ધ્રુવ બને છે. પરિણામે આકર્ષણને લીધે એની ગતિનો શું થાય છે? વિરોધ થાય છે. અને વિરોધ થાય એટલે પરિણામે એના ફ્લક્સના ઘટાડો જે થાય છે એ ફ્લક્સનો ઘટાડો જે છે એ ધીમે ધીમે ઘટે છે. એ એકદમ ઘટતો નથી. એટલે અહીંયા એ વિરુદ્ધ દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરી અને એ પ્રમાણેનો વિરોધ નોંધાવે છે. મિત્રો, આપણને એમ થાય કે સાહેબ આ કેવી રીતે ખબર પડે કે ધારો કે આપણે અહીંયા દક્ષિણ ધ્રુવ લઈએ, અહીંયા ધારો કે સમઘડી દિશામાં પ્રવાહ પસાર ધારો કે થાય છે અને એ કોણાવર્તન દર્શાવે છે. સાહેબ આ ભલે શું આપણે ઉત્તર ધ્રુવ અહીંયા નજીક લાવીએ, શું વાંધો છે? મિત્રો, અહીંયા ઉત્તર ધ્રુવ ધારો કે સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે શું થાય? વિજાતીય ધ્રુવ હોય આકર્ષણ થાય. હવે તમારે અહીંયા તમારી જરૂર નથી. હવે તો ચુંબકની જાતે જ આકર્ષણને કારણે ચુંબક પોતે ખેંચાઈ આવશે, એની તરફ આવશે. એટલે અહીંયા તમારા દ્વારા કોઈ કાર્ય થયું જ નહીં. તમારા દ્વારા કોઈ કાર્ય થયું નહીં એટલે તમને ઊર્જા જે મળી અહીંયા પ્રવાહના સ્વરૂપમાં સ્ટાર્ટિંગ એ તો એમને મફત મળી છે. અહીંયા મફતમાં કશું મળતું નથી. તો એ વખતે ઉત્તર ધ્રુવની સામે ગુંચળાનો એ છેડો આપણને પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થઈને આપણને આપશે કે જે અહીંયા આની જે ગતિ છે એનો વિરોધ કરશે. મિત્રો, વિરોધ કરે એટલે ઓટોમેટિક એક જાતે તો આવવાનું નથી. તમારે જ એની ગતિ કરાવવી પડશે ગુંચળા તરફ. તમારા દ્વારા સતત અહીંયા કાર્ય થાય છે. એ કાર્ય આપણને ઊર્જા સ્વરૂપમાં આપણને મળે છે. એટલે અહીંયા ઊર્જા સંરક્ષણ નિયમનું અહીંયા પાલન થાય છે. ફરીથી તમે ચુંબકને આ ગુંચળા તરફ લાવો. જો ચુંબકના આ ગુંચળા તરફનો આ છેડો એ દક્ષિણ ધ્રુવ હોય, તમે અહીંયા ઉત્તર ધ્રુવ છે, વિજાતીય ધ્રુવો થયા, તમે તેમ લાવશો, થોડુંક લાવીને મૂકી દેશો તો પણ ઉત્તર ધ્રુવ અને ધારો કે દક્ષિણ ધ્રુવ છે તો બંને વચ્ચે આકર્ષણ થવાથી અહીંયા હવે ગતિ એ ચુંબક આમ આકર્ષણને કારણે મેળવશે અને તમને અહીંયા ઊર્જા એ તમારા કોઈ પણ કાર્ય વગર તમને મફતમાં મળી. પણ મફતમાં ન મળે, ઊર્જાશ્રેણી નિયમનું પાલન થવું જ જોઈએ. એટલે અહીંયા એવી રીતે પ્રેરિત થશે પ્રવાહ કે જે તમારી આ ચુંબકની ગતિનો શું કરે? વિરોધ કરે. તમે વિરોધની વિરુદ્ધમાં તમે શું કરશો? ગતિ કરાવશો. એટલે તમે જેમ જેમ ગતિ કરાવશો એના ફ્લક્સમાં એવી રીતે ફેરફાર થશે ત્યાં ગતિનો જ વિરોધ કરતો પ્રવાહ એ ગુંચળા તરફ એના જેવો જ વિષમઘડી દિશામાં આપણને એ ધ્રુવ આવશે. જેથી વારંવાર તમારે એને બળ લગાડીને એને ગતિ કરાવવી પડે, જે ઊર્જા સંરક્ષણ નિયમનું પાલન થાય છે. અચ્છા, ચલો આપણે દૂર લઈ જઈએ. જો આને દૂર લઈ જઈએ, ધારો કે આને દૂર લઈ જઈએ, ધારો કે આપણે દૂર લઈ જઈએ. ચલો દૂર લઈ જઈએ, શું થશે? દૂર લઈ જવાથી આના ચુંબકીય ફ્લક્સનો ઘટાડો થાય.
પરિણામે ઘટાડાનો વિરોધ કરતો અહીંયા પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે પેલી જે ચુંબકની ગતિનો શું કરે, વિરોધ કરે, એ ગતિને ઘટાડવાનો પ્રયત્ન કરશે. અને એના માટે એક જ ઉપાય છે કે આ ગૂંચળાનો આ ચુંબક તરફનો છેડો એ આકર્ષણમાં ફેરવાઈ જાય. એટલે આ છેડોમાં જે પ્રવાહ પસાર કેવો હશે, આનાથી વિરુદ્ધ દિશાનો, આનાથી વિરુદ્ધ દિશાની દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. પરિણામે આ બંને વિજાતીય ધ્રુવો થયા. આકર્ષણને કારણે આ ચુંબકને જે દૂર લઈ જાઓ છો એ ધીમે ધીમે એનો વિરોધ થતો જાય અને તમારી જે ચુંબકની ગતિ છે ઘટે છે. એટલે ઘટાડો અહીંયા દર્શાવવા માટે, ચુંબકીય ફ્લક્સમાં જે ઘટાડો થાય છે એને ઓછો કરવા માટે આ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે જે ગૂંચળામાં થતા ઘટાડાનો વિરોધ કરશે. એનું પરિણામ ચુંબકની જે દિશાનો છેડો તમારે ચુંબક ગૂંચળા તરફ છે એની વિરુદ્ધ દિશાનો વિજાતીય અહીંયા પ્રવાહ એ દિશામાં વહેવાનું શરૂ થાય છે. મિત્રો અહીં ધ્યાન આપજો. ધારો કે આ ચુંબકને ગૂંચળા તરફ એનો ઉત્તર ધ્રુવ રહે તે હું લઈ જઉં છું. હવે અહીંથી આમ લઈ જઉં છું તો ગૂંચળામાં એવો જ પ્રેરિત ઉત્પન્ન થશે કે એને કારણે આના કારણે ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. તો વધારાનું શું કરશે, પ્રવાહ વિરોધ કરશે અને વિરોધ કરવા માટે એવી રીતે દિશામાં વહેવાનું શરૂ થશે કે જેના કારણે આ છેડો જે આપણી આંખ તરફનો છે એ છેડો ઉત્તર ધ્રુવ બને. ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણને કારણે તમારે સતત એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. અહીંયા તમે ચુંબકને ધારો કે ગૂંચળાથી દૂર લઈ જાઓ છો અને દૂર લઈ જાઓ છો એ વખતે છેડો બદલ નથી, આપણે ખાલી અહીંયા દિશા બદલી છે, આપણે આમ ગતિ દૂર લઈ જાઓ એટલે ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય છે. આ ઘટાડામાં જે વિરોધ કરવા માટે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે એવી દિશામાં વહેવાનું શરૂ થશે કે જે આ ગતિનો શું કરે, વિરોધ કરે છે. અને વિરોધ કરવા માટે એમાં પ્રવાહની દિશા એ સમઘડી, આનાથી વિરુદ્ધ સમઘડી દિશામાં, એટલે એ છેડો કેવો, દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. પરિણામે વિજાતીય ધ્રુવો બને અને વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. એટલે ઘટાડાનું આકર્ષણ અહીંયા ગતિની તરફ લાવવામાં આવે, વધારો થાય એ બધા અપાકર્ષણ ઉત્પન્ન કરવા માટે ગૂંચળામાં આપણને એવી રીતે પ્રેરિત ઉત્પન્ન થાય છે કે જે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. મિત્રો બંનેમાં એક જ સરખો વિરોધ છે. અહીં વધારાનો વિરોધ કરવા માટે, અહીં ઘટાડાનો વિરોધ કરવા માટે અહીંયા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને આપણે કયા નામથી ઓળખીશું, લેન્ઝનો નિયમ. તો મિત્રો યાદ રાખજો, ફરીથી આપણે લેન્ઝના નિયમમાં જે વાત કરી એ આપણે અહીંયા વાંચી લઈએ છીએ. નિયમ જે છે તે મિત્રો આપણે ફરીથી અહીંયા બોલી લઈએ છીએ. મિત્રો વ્યાખ્યા જે કહીએ આપણે એ વ્યાખ્યા આ પ્રમાણે આપણે બોલ્યા હતા કે પ્રેરિત EMFની દિશા એટલે કે સંજ્ઞા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ જ ઉત્પન્ન કરે છે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. અને એ વિરોધ કરવા માટેના સૂત્રમાં, ફેરાડેના સૂત્રમાં આપણે ઋણ નિશાની દર્શાવીએ છીએ. મિત્રો હેતુલક્ષી યાદ રાખીશું. લેન્ઝનો નિયમ કયા નિયમનું વિશિષ્ટ કથન છે? તો ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે. ફેરાડેના નિયમમાં આવતી ઋણ નિશાની શું સૂચવે છે? તો ફેરાડેના નિયમમાં આવતી ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. મિત્રો યાદ રહેશે, બરોબર તૈયાર કરજો. લેન્ઝનો નિયમ એ પરીક્ષામાં આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે અને એના આપણે પ્રશ્નને આપણે બરોબર તૈયાર કરીશું.